આશા એવી હતી, હું 30 વર્ષથી કોંગ્રેસમાં ત્યાં 24 ત્યાં મારા ઉમેદવારો ત્યાં ઊભા રાખતા ભારતીય જનતા પાર્ટીની સામે હું લડત આપતો હતો. પણ મને એવું થોડું લાગ્યું કે ભાજપની અંદર થોડું શિષ્ટ આઇટમ છે, શિષ્ટ જેવી વસ્તુ છે. અને મંત્રી સાહેબ સરુજીના ઠાકોરના કારણે મેં એવો વિચાર કર્યો અને વિકાસના કારણે વિચાર કર્યો કે ત્યાં સારી એક સંગઠનને છે, એટલે આપણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડો. મને પછી આ ટિકિટનું જે જાહેર પડ્યું એટલે મને જોડવા મળ્યું કે ભાભર શહેરની અંદર પહેલાં તો એમના પક્ષના આગેવાનોનું નામ લઉં છું કે વોર્ડ નંબર 3ના ચીનુભા રાઠોડ, કે આખી વોર્ડ નંબર 6માં એમની ભાજપ જીવતી રાખી હતી, એમને કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે કનાભાઈ ગણપત, કે એમને પણ કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે મનસુખભાઈ પરમાર, કે ભાભરની અંદર એમની 2 સીટો આવી, 4 નંબર અને 2 નંબર. તો એમને એક મોટો અન્યાય પરમાર સમાજને એવું કર્યો છે કે 3 જે ઉમેદવાર મૂક્યા છે એ નવા માઢના છે. તો જૂના માઢની જે પરમાર વાસરે તે એમને એક 2 નંબરમાં ઉમેદવારી કરી હતી, એમને અન્યાય થયો છે. હવે એક મારી તમને વાત કહી દઉં, વોર્ડ નંબર 3ની અંદર દરબાર વસંતબા હુકમસિંહ કોંગ્રેસની અંદર 15 વોટે હાર્યા હતા. તે મને પૂરેપૂરો ભરોસો હતો કે મને ભારતીય જનતા પાર્ટી ત્યાં લડાવશે. પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને કહેવા માગું છું અને સ્વરૂપજી ઠાકોરને મંત્રીને પણ કહેવા માગું છું, ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહેવા માગું છું, મારો ભાજપનો વિરોધ નથી, તો ટિકિટ નથી આપતી, તો કોંગ્રેસને પહોંચે ને નથી આપી, તો મને ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું કે મને તમે જવાબ આપો કે એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન એવા વ્યક્તિ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે એનસીપી હોય, 2 દાડા અગાઉ કોંગ્રેસના આગેવાનની મિટિંગ કરવામાં આવે છે અને કોંગ્રેસના આગેવાન એવું બોલે છે કે મને કોઈ નગરપાલિકાની અંદર મને રસ નહીં, પણ સારા ઉમેદવાર ઉતારજો. તો અત્યારે જે ટિકિટો જે સારા વ્યક્તિ હતા ભારતીય જનતા પાર્ટીને, એમને અન્યાય કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે તમારું આટલું સંગઠન હેડે છે, આ હેડે છે, ફલાણું હેડે છે, તો તમે એક વ્યક્તિના કારણે તમે સેન્સ લો છો, બધી કહો છો, પણ એક વ્યક્તિના કારણે સારા વ્યક્તિને કાપવામાં આવ્યા છે. અને 108 ફોર્મ ભર્યા છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષના ફોર્મ ભર્યા છે. તો તમે ભાભર શહેરની અંદર એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કારણે તમે આ વર્તન કર્યું છે. એવું મારી વિનંતી છે, તમે આવું કરશો તો હું કોંગ્રેસમાં આવું હતું તો ભાજપમાં આવું ચાલે છે, એવો જે હાચા કાર્યકરને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ ઉઠી જશે. મને બાદ બાકી કરવાનું કારણ બતાવો કે અમુક આગેવાનના કોઈ 6 ટિકિટો આપી છે, અમુકને 4 ટિકિટો આપી છે, અમુકને 2 ટિકિટો આપી છે. તો મારું કારણ શું? હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનને અને સંગઠનને ભાભર શહેરની અંદર 24 સીટને હું ફાયદો કરવાનો હતો. મને કાપવાનું કારણ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ ઠાકોરને કહેવા માગું છું, મંત્રીને સ્વરૂપજીને કહેવા માગું છું કે મારો વોક ગુનો શું, મારો અન્યાય શું. તો હું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને કોઈ સંગઠન મોટું કરવા માટે અને મોટા સ્વરૂપજી ઠાકોરને અને નરેશભાઈને અને ભાજપને મોટા કરવા આવ્યો હતો. કાપવા નારાજગી, એક જ મારી નારાજગી એટલી, કોંગ્રેસના ઉમેદવારને જે ટિકિટો આપી તો 4 જણાને કાપ્યા. તો મારો વોક ગુનો શું? હું તમને 40 વર્ષથી 30 વર્ષથી કોંગ્રેસમાં ત્યાં હતો અને 24 સીટો લડાવતો હતો, તો મને ટિકિટની તો આશા હોય ને, એના કારણે મારી નારાજગી છે. અને જો આની આ પરિસ્થિતિ રહેશે તો 2 દિવસની અંદર અત્યારે એમને અપક્ષ હોય કે કોંગ્રેસ હોય કે ઓમ પાર્ટી હોય કે ગમે તે પક્ષ હોય, એમને જે 50 વર્ષથી હશે એ તો ત્યાં અહીંયાની તૈયારીમાં રહેવાના ને. કોંગ્રેસમાં હું કદી જોડાવાનો નથી, પણ જે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ જેવું ચલાવે છે તો એમને એવું ના ચલાવવું જોઈએ. કોંગ્રેસ જેવું ચાલતું હતું અને અમને એવું દેખાડું તાર તો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે.